સુરત શહેરમાં નકલી ચીજવસ્તુઓના વેચાણ પર તંત્રએ તવાઈ બોલાવી છે। તાજેતરમાં લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવવાનું મસમોટું કારખાનું ઝડપાયું છે। લસકાણા પોલીસ અને પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। તપાસમાં છતું થયું કે અહીં સોયાબીન અને વેજીટેબલ ઓઇલમાં ઘીનું એસેન્સ ભેળવીને હાનિકારક નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। દરોડા દરમિયાન 319 કિલો નકલી ઘી, 856 કિલો તેલનો જથ્થો અને ઘી બનાવવાનો અન્ય મુદ્દામાલ મળી કુલ ₹2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે કારખાનું ચલાવતા અલ્પેશ સાંચલિયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। इससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल और सोयाबीन ऑयल 856 केजी और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपए का मुद्दा माल वहां से बरामद हुआ है। ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई की शॉप्स में उसको बेचते थे। तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपए के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे 300 350 रुपए में बेचते थे। पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे।